जो न देखे स्वयं को वही बांधता बन। जिसने देखा स्वयं को, जिसने देखा स्वयं को, काट लिए दुख द्वंद्व। बाहर बाहर भटकते, बाहर बाहर भटकते, दुखी हुआ इंसान। निज तन मन को निरखते, पाए शांति निधान। दिखे पराये व्यक्ति में सिर्फ दोष ही दोष। देखन पाए गुण कभी, कहाँ गंवाया होश। अपना भला न कर सका, अपना भला न कर सका, देख पराए दोष। होश जगा सुधर न लगा, होश जगा सुधर न लगा, जब दिखे निज दोष। વહાલા શ્રોતાજનો નમસ્કાર. પર્યુષણ પર્વના દિવસો શાંતિથી પસાર થતાં થતાં આજે આપણે 7મા દિવસમાં પ્રવેશ કર્યો. 7 દિવસ સાધનાના અને 8મો દિવસ સિદ્ધિનો. પર્યુષણના 7 દિવસો દરમિયાન આપણે કેવી પ્રેક્ટિસ કરી અને કેવા તૈયાર થયા એની ખબર 8મા દિવસે એટલે કે સંવત્સરિક સમાપનાના દિવસે ખબર પડતી હોય છે. તો આજે પર્યુષણ પર્વ દરમિયાન થોડી આપણા જીવનને ઉપયોગી થાય અને ચાલુ સમયમાં જે રીતે આપણે જીવન જીવીએ છીએ એમાં ક્યાં ઉપયોગી થાય એની આપણે વાત કરીશું. સર્વપ્રથમ આપ સૌને હું પૂછું કે ગૃહસ્થાશ્રમ કઠિન છે કે સાધુ જીવન કઠિન છે? બેમાંથી કઠિન જીવન કયું, કોનું? સાધુ જીવનથી કઠિન જીવન ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમ કઠિન જીવન છે. સાધુ એક માર્ગી છે,
જેને આપણે કહીએ વન વે, આધ્યાત્મિક જીવન પસાર કરવું એ એક માર્ગ સાધુ જીવનનો છે. એમ કહી શકાય કે સાધુ જીવન એટલે એક ઘોડે ચડવું. બસ ધર્મ ધ્યાન કરવું એટલે ધર્મ ધ્યાન કરવું, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી એટલે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી, એક જ ઘોડે ચડવાનું. જ્યારે ગ્રહસ્થને બે ઘોડે ચડવાનું, એક પગ એક ઘોડા પર હોય ને બીજો પગ બીજા ઘોડા પર હોય, અને આમાં મુસાફરી કરવી. બે ઘોડા રથમાં રહેલા હોય તો વાંધો નહીં, પણ આ રીતે જો એ બે ઘોડા હોય કે એક પગ એક ઘોડે ને બીજો પગ બીજે ઘોડે, તો મુસાફરી ગ્રહસ્થ માટે જોખમી કઠિન છે. અને મારા કરતા તમને વધારે અનુભવ છે ગ્રહસ્થ જીવનમાં. ગ્રહસ્થ જીવન એટલે ખેંચા ખેંચીનું જીવન. તમને કેટલું સંભાળવાનું છે ગ્રહસ્થ જીવનમાં? પરિવારને સંભાળવાનું. ભલે ઘરમાં એક મેમ્બર, બે મેમ્બર, 4 મેમ્બર, 5 મેમ્બર, 15 મેમ્બર હોય, થોડા મેમ્બર હોય કે વધારે મેમ્બર હોય, પણ ગ્રહસ્થને બધા મેમ્બરોને સંભાળવાનું હોય. એક પરિવારને સંભાળવાનું, સમાજને પણ સંભાળવાનું હોય. અગર ગ્રહસ્થ સમાજ સાથે રહેતો ન હોય તો પણ મજા નહીં. ગમે તેટલો પૈસાદાર ગ્રહસ્થ રહેલો હોય, એને સમાજ સાથે પણ રહેવું પડતું હોય છે. અને રાજ્યના જે ધારાધોરણ રહેલા હોય, એ રાજ્યના ધારાધોરણ પ્રમાણે પણ ગ્રહસ્થને રહેવું પડતું હોય. અને એની સાથે સાથે આર્થિક જીવનનો તાલમેલ એને મેળવવો પડતો હોય છે. બધા કાંઈ ગ્રહસ્થો પૈસાદાર હોતા નથી, બધા ગ્રહસ્થો પાસે કાંઈ બધી સગવડ હોતી નથી. ઘણા એવા બિચારા ગ્રહસ્થો રહેલા હોય કે આર્થિક રીતે બિચારા ખેંચાઈને ચાલતા હોય છે. તો ગ્રહસ્થને શું શું સંભાળવાનું છે? પરિવારને સંભાળવાનું, સમાજને સંભાળવાનું, રાજ્યના ધારાધોરણ પ્રમાણે રહેવાનું, સાથે સાથે આર્થિક જીવન પણ સંભાળવાનું, અને સાથે સાથે એને ધર્મ ધ્યાન કરવાનું. એટલે ગ્રહસ્થ બે ઘોડે નહીં, બિચારો 4-5 ઘોડે ચડેલો હોય. ગ્રહસ્થ 4-5 ઘોડે ચડેલો હોય. અને વિચારો તમે કે મુસાફરી કરવી હોય અને એક સાથે 5 ઘોડે ચડવું હોય, કેટલી મુશ્કેલી હોય. તો ગ્રહસ્થ જીવન કઠિન છે કે સાધુ જીવન કઠિન છે? હા, ચા પીને આવ્યા છો ને? ઉપવાસ છે કે આજે બીજો ઉપવાસ છે? કયું જીવન કઠિન છે? સાધુનું જીવન કઠિન છે કે ગ્રહસ્થનું જીવન કઠિન છે? હા, ગ્રહસ્થનું જીવન કઠિન છે. અને એને બિચારાને 4-5 ઘોડે ચડવું પડતું હોય છે. જે હમણાં બતાવ્યું તે રીતે સાધુ જીવનના કષ્ટો કરતા ગ્રહસ્થ જીવન સમસ્યાઓથી ભરેલું છે. સાધુ જીવનમાં કષ્ટો છે, બહુ કષ્ટો નથી કાંઈ. આપણે જે રીતે ધારીએ છીએ તે રીતે સાધુ જીવનમાં કાંઈ પણ કષ્ટો નથી. પણ તમે ગભરાઈ ગયા છો અને તમે શું કહેતા હો છો કે મહારાજ સાહેબ, અમારા જીવન કરતાં તમારું જીવન બહુ જ કઠિન છે. પણ નથી. સાધુનું જીવન કઠિન કાંઈ જ નથી. ગ્રહસ્થ જીવનમાં અને ગ્રહસ્થ જીવન કેટલી સમસ્યાઓથી ભરેલું છે. અત્યારે તમે આટલા બધા બેઠેલા છો, તમારા દરેકના જીવનમાં કેટલીય સમસ્યાઓ રહેલી હશે, કેટલીય જાતની સમસ્યાઓ રહેલી હશે. જ્યારે સાધુ માટે આવું કાંઈ પણ હોઈ શકતું નથી. સાધુ જીવનના કષ્ટો કેટલા રહેલા છે? કયા કયા કષ્ટો રહેલા છે? કયા કષ્ટો છે? કાંઈ નથી. કેટલા કષ્ટો રહેલા છે સાધુ જીવનમાં? હા, તમને લાગે છે સાધુ જીવનમાં કષ્ટો રહેલા છે?
અગર તમને લાગતું હોય કે સાધુ જીવનમાં કષ્ટો રહેલા છે તો તમે ગણી બતાવો કયા કષ્ટો રહેલા છે. રસોઈ બનાવવી પડતી નથી, સર્વિસ કે બિઝનેસ કાંઈ પણ કરવું પડતું નથી. પારિવારિક જીવનમાં તમને જે સમસ્યાઓ રહેલી છે એ સમસ્યાઓ સાધુને શું છે? આર્થિક રીતે તમને જે સમસ્યાઓ નડી રહેલી છે એ સાધુને કઈ સમસ્યા આર્થિક નડી રહેલી છે? નડી રહી છે? તમે ધ્યાનથી સાંભળજો. તમારું જીવન કઠિન છે કે સાધુનું જીવન કઠિન છે? ફરી હું પૂછીશ, કોનું જીવન કઠિન છે? સમસ્યાઓથી કોનું જીવન ભરેલું છે? હા, તમને સામે મોબાઈલ રાખવું પડે છે. એ સામે તમે મોબાઈલ રાખો છો એ જ મોબાઈલ કહી રહ્યો છે કે ઘણી સમસ્યાઓ રહેલી છે, કે ધર્મ ધ્યાનની વચ્ચે સત્સંગની વચ્ચે બીજી ધાર્મિક પ્રવૃત્તિની વચ્ચે શેના પર ધ્યાન દેવું પડે? મોબાઈલ પર. હા, મોબાઈલ પર ધ્યાન દેવું પડે, કારણ કે તમે ઘણા ઘોડે ચડેલા છો અને એમાંથી એક બે ઘોડા આગળ પાછળ થઈ જાય તો તમારી હાલત શું થઈ જાય? શું થાય હાલત? 2-5 ઘોડે ચડેલી વ્યક્તિ જો જરા ધ્યાન ન રાખે, બેલેન્સ ખોઈ બેસે તો શું થાય? બિચારો પડ્યા વગર ન રહે. તો સાધુ જીવન એ આમ જોવા જઈએ તો તમારા કામનું નથી. સાંભળજો, ક્યાં ગડબડ ન કરતા. આમ જોવા જઈએ તો સાધુ જીવન તમારા કામનું નથી. હા, સાધુ જીવનને આદર્શ તરીકે રાખી શકાય. સાધુ જીવનને આદર્શ તરીકે રાખી શકાય, પણ ગ્રહસ્થ માટે સાધુ જીવન બહુ કામનું નથી. તમને ખબર છે કે સાધુ બધા બની શકતા નથી. ગમે તે કારણ હોય, ગમે તે કર્મ રહેલા હોય, ગમે તે ગ્રહમાનો જેવા તેવા હોય, કે બધા સાધુ બની શકતા નથી. જેમ બધા સાધુ બની શકતા નથી તેમ બધા શ્રાવક પણ બની શકતા નથી. અત્યારે ભાગ્યશાળીઓ આપ સૌ બેઠેલા છો, એમાં શ્રાવકના 12 વ્રત ધારણ કરનારા કેટલા હશે? નહીં હોય એમ નહીં. કેટલા આંગળીને વેઢે કે આપણે ગણી શકીએ કે ફલાણા ને ફલાણા. મહાવીર ભગવાનના વખતમાં પણ 12 વ્રતધારી શ્રાવકો અને ખરેખરા શ્રાવકો બહુ સંખ્યામાં ન હતા. મહાવીર ભગવાનના વખતમાં અગર આપણે ઉપાસંગ દશાંગ સૂત્રની વાત કરીએ તો કેટલા શ્રાવકો બતાવ્યા છે? હા, ઉપાસક દશાંગ સૂત્રમાં બહુ આંગળીથી આપણે ગણી શકીએ અને ફટાફટ ગણી શકીએ અને થોડી વારમાં ગણી શકીએ એટલા શ્રાવકો બતાવ્યા છે. અગર મહાવીરના વખતમાં અને મહાવીરની હયાતીમાં જો આટલા જ શ્રાવકો રહેલા હોય, ઉપાસક દશાંગ સૂત્રમાં 10 શ્રાવકોનો અધિકાર બતાવ્યો છે. સિર્ફ અને સિર્ફ કેટલા શ્રાવકો? 10 શ્રાવક. બરાબર છે ને બહેનો? 10 શ્રાવકનો અધિકાર છે. તો સિવાય મહાવીર ભગવાનના અનુયાયીઓ તો ઘણા હતા. લાખોની કાંઈક સંખ્યા બતાવી છે કે આટલા ગ્રહસ્થો મહાવીરના અનુયાયી હતા. અનુયાયી તરીકે કદાચ સંખ્યા ગણી રહેલી હોય, પણ શ્રાવક તરીકેની સંખ્યા મહાવીરની હયાતીમાં બહુ ન હતી. એટલે એક વાત એ નક્કી થાય છે કે બધા શ્રાવકના બધા વ્રતો ગ્રહણ કરી શકતા, અને ગ્રહણ કરી શકવા માટે કદાચ કેવા હોય? કદાચ ગ્રહણ કરી શકવા માટે કમજોર રહેલા હોય. તો આપણે આજે વ્યાખ્યાનમાં એ વાત કરવા માંગીએ છીએ, એ ચર્ચા કરવા માંગીએ છીએ. જે વ્યક્તિઓ શ્રાવકના 12 વ્રત લઈ શકતા ન હોય, તે છતાં પણ એમને સરસ રીતે જીવન જીવવાની ઈચ્છા હોય,
તો એમને શું કરવું? આજની આધુનિક પદ્ધતિ પ્રમાણે આપણે થોડી ચર્ચા કરીશું. દરેક વ્યક્તિઓ શ્રાવકના વ્રત લઈ શકતા નથી અને દરેક વ્યક્તિઓ કદાચ ખરેખરી રીતે શ્રાવક બની શકતા નથી, પણ સંસ્કાર ભરી જિંદગી જીવવા માટે શું કરવું જોઈએ? સંસ્કાર ભરી જિંદગી જીવવા માટે શું કરવું જોઈએ એની આપણે વાત કરીશું. એ પહેલા ભૂતકાળ પર થોડી દ્રષ્ટિ કરીએ. એક એવો કાળ હતો, એક એવો સમય હતો, એક એવો યુગ હતો કે જે યુગમાં કેટલાક સંસ્કારો સહજ હતા, સ્વાભાવિક. કયા કયા સંસ્કારો? જૈનોના જીવનમાં સહજ રીતે વણાયેલા કેટલાક સંસ્કારો હતા. મટન ન ખાવું, શરાબ ન પીવી, જુગાર ન રમવી, યા તો દ્રક્ષનું સેવન ન કરવું. આવા કેટલાક સંસ્કારો જૈનોમાં અને ઉજળિયાત વર્ણમાં સ્વાભાવિક રીતે આ વસ્તુઓ વણાયેલી હતી. અને પ્રાચીન આચાર્યો સારી રીતે ગ્રસ્થ જીવન યાપન કરવા માટે એમણે કેટલીક પદ્ધતિઓ બતાવી હતી. તેમાં એક પદ્ધતિ બતાવી હતી સપ્ત વ્યસન ત્યાગ. એ સમયમાં કોઈને પ્રાય કરીને કદાચ પ્રતિજ્ઞા લેવાની જરૂર પડતી ન હતી અને સ્વાભાવિક રીતે એ જ્ઞાતિમાં, એ જાતિમાં, એ ખાનદાન જ્ઞાતિ અને જાતિમાં આ સંસ્કાર વણાયેલા હતા. કયા સંસ્કાર વણાયેલા હતા? સપ્તવ્યસનનો ત્યાગ. નોન વેજ આપણાથી ખવાય નહીં, મચ્છી આપણાથી ખવાય નહીં, શરાબ આપણાથી પીવાય નહીં, ધૂમ્રપાન આપણાથી કરાય નહીં, તમાકુ આપણાથી ખવાય નહીં, અન્ય ખરાબ જે નશીલી ચીજો રહેલી છે આપણાથી વપરાય નહીં. આવી જીવન જીવવાની કેટલીક રીતો એ માણસના જીવનમાં સહજ રીતે વણાયેલી હતી. પણ બદલાતા યુગમાં ફરી નવી ધારણાઓ માણસ સામે મૂકવા જેવી છે. નવી ધારણાઓ. કારણ કે યુગ બદલાય, સમય બદલાય એટલે ફેરફાર થતા હોય છે. એક સમય એવો હતો કે લોકોને કહેવું પડતું ન હતું કે ભોજનમાં તમે એકદમ કઈ રીતે રહો. ભોજનની પદ્ધતિ એક સમયમાં લોકોને સમજાવવાની જરૂર ન હતી, કારણ કે લોકો સ્વાભાવિક રીતે જ આહાર શુદ્ધિમાં એ માનતા હતા. પરિસ્થિતિ એ આવી ગઈ કે હવે માણસ યા તો ચીલો ચાંતરી ગયો છે, યા તો પરિસ્થિતિવશ એના જીવનમાં કાંઈ ગડબડો ઊભી થઈ છે. તો આજના સમયમાં હવે માણસને એ પણ સમજાવવું પડતું હોય કે આહાર સારો હશે તો તમારા વિચાર સારા રહેશે. અગર તમારો આહાર જો સારો નહીં હોય તો તમારા વિચાર પણ સારા નહીં રહે. તો આહાર શુદ્ધિ માટે પણ આજે લોકોને સમજાવવું પડતું હોય છે. શા માટે સમજાવવું પડે છે? કે માણસ જ્યારે કાંઈક પોતાની જીવન પદ્ધતિ ચૂકી ગયો છે ત્યારે માણસને આજે કહેવું પડે છે કે આહારમાં આ આહાર તમારે ન કરવો, ફલાણો આહાર તમારે ન કરવો, ઢીકડો આહાર તમારે ન કરવો, દિવસ અસ્ત થયા પછી તમારે ભોજન પ્રાય કરીને ન લેવું, વગેરે વગેરે માણસોને આજે સમજાવવું પડે છે. એક સમય એવો હતો કે પ્રમાણિકતાની વાતો માણસના જીવનમાં આપોઆપ વણાયેલી હતી ને વણાયેલી. ખોટું કરતા માણસ ગભરાતો હતો. હવે માણસ કેવો થઈ ગયો છે? હા, જેમ જેમ વ્યક્તિના જીવનમાંથી પાપનો ભય નીકળતો જાય, જેમ જેમ વ્યક્તિના જીવનમાંથી પરમાત્મા જેવો કોઈ તત્વ રહેલો છે એની શ્રદ્ધા જ્યારે હટી જતી હોય ત્યારે માણસ
કેટલાક આચાર નિયમોમાં શિથિલ બની જતો હોય છે. તો આજના સમયમાં માણસ આચારમાં શિથિલ બની રહ્યો છે, આહાર સુધીમાં પણ શિથિલ, પ્રમાણિકતામાં પણ શિથિલ, અને એવી કેટલીક વાતો રહેલી છે એમાં પણ એ શિથિલ બની રહ્યો છે. તો એક સમય હતો મધ્યયુગ, મધ્યકાલ. આપણે જરાક નજર કરીએ રાજસ્થાન બાજુ, થોડી નજર કરીએ ગુજરાત બાજુ. મધ્યકાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં જે રાજા મહારાજાઓ હતા એના મંત્રીઓ, એના દિવાન, એના પ્રધાન કોણ હતા? જૈન હતા બધા. જૈન શ્રાવકો, જૈન ગ્રહસ્થો. રાજાઓના કોક દિવાન હોય, કોક પ્રધાન હોય અને કોઈ મંત્રી હોય. એમાં આપણે નોંધ લઈ શકીએ કે અત્યારે આબુ પર જે દેલવાડા દેખાય છે, રાણકપુરનો જે મંદિર વખણાય છે, આમાં હિસ્સો કોનો છે? આમાં યોગદાન કોનું છે? કોનું યોગદાન છે? આપના જેવા ગ્રહસ્થોનું જ યોગદાન છે. અને એ ગ્રહસ્થો રાજાઓ પાસેથી કામ કઢાવ્યા છે, રાજાઓ પાસેથી કામ કરાવ્યા છે. દિવાન હતા, રાજા એના પર વિશ્વાસ કરતા હતા. પ્રધાન હતા, રાજા એના પર વિશ્વાસ કરતા હતા. જૈન ગ્રહસ્થ મંત્રી હતા, એના પર રાજા વિશ્વાસ કરતા હતા. અને રાજા હોય ને એનો મિજાજ કેવો હોય? હા, રાજાના મિજાજ કેવા હોય? તોરીલા. રાજાના મિજાજ રાજા પ્રમાણે હોય, રંગીન મિજાજ વાળા હોય. અને રંગીન મિજાજ વાળા રાજાઓ વચ્ચે જૈન ગ્રહસ્થો દિવાન બનેલા હોય, પ્રધાન બનેલા હોય, મંત્રી બનેલા હોય. રાજાઓ તો શરાબ પણ પીતા હોય. એમની મંડળીમાં આવી બધી ચીજો લેવાતી હોય, છતાં પણ એ દિવાન, એ પ્રધાન, એ મંત્રી, એ જૈન ગ્રહસ્થ કાંઈ પણ આ વસ્તુમાં લેપાતો ન હતો. આવા વાતાવરણ વચ્ચે દિવાન, પ્રધાન અને મંત્રીની પદવી હોવા છતાં પણ, રંગીન મિજાજ રાજાઓ સાથે રહેવા છતાં પણ એ જૈન ગ્રહસ્થો આવી કોઈ પણ ચીજમાં લેપાતા ન હતા. જો આજે તમે પોતે જ કહેતા હો છો કે મારા સાહેબ અમારા બિઝનેસ એવી કંપનીઓ સાથે રહેતા હોય છે, એવી કંપનીઓ સાથે અમે બિઝનેસ કરતા હોઈએ છીએ કે જ્યારે કાંઈ પાર્ટી યોજાય ત્યારે થોડું ઘણું પણ અમારે શું લેવું પડે? શું લેવું પડે? હા, ઘણા બિચારા ગ્રહસ્થો દારૂ આજે પીએ છે. અહીં બેઠેલામાંથી પણ અમે ચૂંટી શકીએ કે આ વ્યક્તિઓ બિચારા શરાબ પીએ છે. આમાં અફસોસ જેવું જરાય નથી. કારણ કે માણસ જ્યારે શિથિલ થતો હોય, વિચારોમાં શિથિલ થતો હોય, ખાવા પીવામાં શિથિલ થતો હોય અને પૈસાને જ્યારે પ્રાધાન્યતા આપતો હોય ત્યારે માણસ ઘણી વખત પોતાની જાતને પૈસા માટે શું કરી નાખતો હોય? હા, વેચી નાખતો હોય. એવું નથી કે બધા ગ્રહસ્થો આવી કોઈ કંપનીઓ વચ્ચે બિઝનેસ કરતા કરતા શરાબ પીએ જ છે, એવું નથી. દરેક ઠેકાણે જાદુગર તરીકે ડંકો વગાડનાર, તમે કોઈનું નામ આપો કે જેણે ડંકો વગાડ્યો. ગુજરાતનો એ જાદુગર હોય અને ચારે બાજુ એ ડંકો વગાડનારો હોય. કોણ છે એ જાદુગર? તેલાલ. હા, નામ આવી ગયું ને તમારી જીભે. પણ આ માણસ હજારો જાદુઓના શો કર્યા, ક્યારે પણ ચમચી માત્ર પણ દારૂ પીધું નથી. સારા સારા લોકોની વચ્ચે પાર્ટી યોજાતી હોય અને આ જાદુગરને નિમંત્રણ મળેલું હોય, હરફ ફટ કરીને ના પાડી દે કે હું ચાલુ પાણી પી લઈશ, પણ આ નહીં પીવું. એમ કહેવાય છે એક વખત એક મોટામાં મોટા કાર્યક્રમમાં આ જાદુગરને આમંત્રણ અપાયેલો હતો. સારા સારા અભિનેતાઓ કે બીજા સેલિબ્રિટીઝ લોકો પણ એ પાર્ટીમાં આવ્યા હતા. અને પાર્ટીમાં આ ઠંડા પીણાની સાથે સાથે શરાબ પણ બધાને લેવાની હતી.
તો સર્વપ્રથમ લોકોએ નક્કી કર્યું હતું કે જાદુગર લે પછી આપણે શરૂઆત કરીએ. બધા સારા સારા લોકો બેઠેલા છે, સેલિબ્રિટીઝ. કહે છે જાદુગરને, શું નામ? કેલાલ. કેલાલને, કે થોડું તમે દારૂ પીઓ. કેલાલ કહે બિલકુલ નહીં. ગમે તેવા ચમરબંધી માણસ મને કહેશે અને આગ્રહ કરશે નથી પીવું એટલે નથી જ પીવું. અને માણસ જો મક્કમ બની જાય, મનોબળ માણસનો મજબૂત રહેલો હોય તો મજાલ છે કોઈની માણસને ઢીલો કરી શકે. માણસ જ્યારે ઢીલો હોય છે ત્યારે સામાન્ય કોઈ વ્યક્તિએ એને વધારે ઢીલો કરતો હોય છે. ઘસીને ના પાડી દીધી. એ સમયે એક મોટો અભિનેતા આ જાદુગરને કહે છે તમે વધારે ન પીઓ તો કાંઈ નહીં. અત્યારે બધા મોટા મોટા ખેરખાઓ બેઠેલા છે, એની વચ્ચે તમે એક ઘૂંટડો પણ જો નહીં પીઓ ને તો સારું નહીં લાગે. કેલાલ કહે સારું લગાડવાની કોઈ મને જરૂર પણ નથી. આવી ગંદી ચીજ પી કરી અને સારું લગાડવું એના કરતાં બહેતર છે કે તમે મારા વિશે જે બોલવું હોય તે બોલી શકો છો. તો એક અભિનેતાએ સમ આપ્યા પોતાના. એ વખતે કેલાલે બહુ સરસ વાત કરી કે તમારી સાથે પરિચય આજકાલ થયો છે. મેં મારી ખાનદાનીના સમ લઈ કરી અને આ વસ્તુનો ત્યાગ કર્યો છે, એટલે તમે મહાન રહેલા છો કે મારી ખાનદાની મહાન છે? બાપાના બોલે મેં આ વસ્તુ ત્યાગી છે, હવે તમારા સમ મને કાંઈ નડવાના નથી. અરે લોકોએ ત્યાં સુધી વાત કરી કે આ ઠંડા પીણામાં તમે અડધી ચમચી પણ લો. એટલે અમને એમ લાગે કે ના, તમે શરૂઆત કરી કે અડધી ચમચી નહીં, એક બુંદ પણ હું લઈશ નહીં. અને એ પછી આ સેલિબ્રિટીઝ અભિનેતાઓ કે જે તે હતા એ કેલાલની મોફાટ પ્રશંસા કરી કે આવા વાતાવરણ વચ્ચે પણ પોતાના વિચારોમાં મક્કમ રહ્યા. જે વ્યક્તિઓ કોઈ પણ વ્યસનનો ત્યાગ કરતો હોય, ક્યારે કરી શકે વિજયભાઈ વ્યસનનો ત્યાગ? મનોબળ જ્યારે એનો મજબૂત બનતો હોય અને પોતાની જાતને કંઈ સાબુત કરવા માંગતો હોય એ જ વ્યક્તિ આવું કરી શકતો હોય છે. આપણે વાત આગળ કરીએ તો રંગીન મિજાજના રાજાઓ વચ્ચે જૈન મંત્રી, જૈન પ્રધાન, જૈન દિવાન જરા માત્ર પણ દારૂ પણ ન લે અને મટન પણ ન લે. અને એક વાત સમજવા જેવી છે, કોઈ પણ વ્યક્તિ દારૂનો બિઝનેસ કરતો હોય અને એ પોતાના બિઝનેસમાં એને માણસોની જરૂર પડે તો કેવા માણસો એ પસંદ કરે ખબર છે? ન પીનારા. કેવા માણસો પસંદ કરે? દારૂની દુકાનમાં એને બિઝનેસ કરવું છે, છતાં પણ એ માલિક એવા માણસની પસંદગી કરતો હોય છે કે જે વ્યક્તિ દારૂ ન પીતો હોય. વાત નક્કી થઈ ને? દારૂની દુકાનમાં પણ બિઝનેસ કરનાર કોઈ પણ એવા માણસની શોધ માલિક કરે છે કે જે દારૂ પીતો ન હોય. અને તે સમયના રાજાઓ પણ આવા લોકોની પસંદગી કરતા હતા કે અમે ગમે તે કરતા હોઈએ પણ જે વ્યક્તિ પોતાના આચારમાં જરા માત્ર પણ શિથિલ થયેલો ન હોય. તો આજના કાળમાં હવે શિથિલતા, નાના નાના આચાર વિચારમાં શિથિલતા શું થઈ રહી છે? વધી રહી છે કે ઘટી રહી છે? શિથિલતા વધી રહી છે. અને આજે ઘર ઘરમાં કઈક સમસ્યાઓ ઉભેલી છે, અનેક સમસ્યાઓ ઉભેલી છે. વ્યક્તિ બિચારો નથી છોડી શકતો અને એવી પરિસ્થિતિ વશ થઈ ગયો છે કે એના ઘરની આખી પરિસ્થિતિ કેવી બની ગઈ છે? અત્યારે વ્યસનની વાત વધારે નહીં કરું, તમે ગભરાતા નહીં. હા, ફક્ત અત્યારે આ વાતાવરણમાં આપણને કાંઈક વ્યવસ્થિત મનુષ્ય તરીકેની જીવન શૈલી બનાવવી હોય, જીવન પદ્ધતિ બનાવવી હોય તો કઈ રીતે બનાવવી એ તમારી સામે 8-9 મુદ્દા હું કહીશ. નાના માણસને પણ ઉપયોગી થાય, મોટા માણસને પણ ઉપયોગી થાય, સૌ કોઈને ઉપયોગી થાય, ગ્રહસ્થને ઉપયોગી થાય એવા 9 મુદ્દા. એમાં પહેલો મુદ્દો ગૃણાત્યાગ. ધર્મની વધારે વાત નહીં કરું, તમે ગભરાતા નહીં. હા, કોઈ પ્રતિજ્ઞાની પણ વાત નહીં કરું.
થોડીક જીવન શૈલી નક્કી કરવા માટે તમે આ 9 મુદ્દા સાંભળજો. તમને ઠીક લાગે તો તમે તમારી શક્તિ પ્રમાણે નક્કી કરજો. બાધા લેવાની કોઈ જરૂર નથી. મનથી તમે નક્કી કરો કે આ જીવન શૈલી અમે અપનાવીએ તો કેવું રહે જીવનમાં. તો પહેલો મુદ્દો, સરસ રીતે જીવન પદ્ધતિ બનાવવા માટે પહેલો મુદ્દો છે ઘૃણા ત્યાગ. ઘૃણા ત્યાગ સમજાય છે? છેલ્લા જે ભાઈઓ બેઠેલા છે, ઘૃણા ત્યાગ. ઘૃણા એટલે સમજો ને તમે, ઠીક સાદો શબ્દ વાપરું હું. તિરસ્કાર. ઘૃણા એટલે તિરસ્કાર. પહેલો મુદ્દો અરસ પરસ તિરસ્કારનો ત્યાગ. આમાં કઈ નુકસાની લાગે? નુકસાની લાગે છે. આજે ઘણા લોકો એકબીજા પ્રત્યે તિરસ્કાર પેદા કરાવવા માટે એકબીજાની ખોટી વાતો કરતા હોય છે. વાહ. આજે આ જગતમાં બની રહ્યું છે. આ વાત આવી છે ત્યારે આપ સૌ આપની રીતે મનમાં વિચારો કે આને વશ હું નથી ને, કે એકબીજા પ્રત્યે ઘૃણા પેદા થાય એવી એકબીજાની વાતો એકબીજા પાસે તો નથી કરતો ને. આ એક હિંસા છે. હો, કઈ હિંસા છે? બીજા માણસ પ્રત્યે ઘૃણા પેદા કરાવવા માટે આપણે એ માણસની ફાલતુ વાતો બીજા માણસને કહીએ અને ભંભેરીએ. આ હિંસા છે. બકરી ઈદના દિવસે તમે ઉમટી પડો છો, હકીકતમાં તમારા જીવનમાં પણ કઈક હિંસાઓ છડે ચોક થઈ રહી છે. એના તરફ ધ્યાન દેવા જેવું છે. તમે બીજા તરફ બહુ ધ્યાન દો છો કે ફલાણા વ્યક્તિઓ આજના દિવસે હિંસા કરશે, ફલાણી જાતિના લોકો આ દિવસે હિંસા કરશે, પણ તમે તમારી જાતને જુઓ કે કોઈક વ્યક્તિ તો એકાદ દિવસ માટે વધારે હિંસા કરે છે, પણ હું 360 દિવસ સુધી જ્યાં સુધી જાગતો ફરું છું ત્યાં સુધી બીજાઓની શું કરતો રહું છું? હા, બીજાઓની એવી વાતો કરતો ફરતો રહું છું કે એના પ્રત્યે લોકોમાં શું પેદા થાય? તિરસ્કાર પેદા થાય. ધિક્કાર નહીં, ધિક્કાર નહીં, દયાની છે એને વધુ જરૂર. ધિક્કાર નહીં, દયાની છે એને વધુ જરૂર. માનવ હૃદયનો એ ભાગ, માનવ હૃદયનો એ ભાગ જે પથ્થર બની ગયો છે, માનવ હૃદયનો એ ભાગ શું બની ગયો છે? પથ્થર બની ગયો છે. એને શેની જરૂર છે? ધિક્કારની નહીં પણ દયાની એને વધુ જરૂર છે. ક્યારે પણ આ પાપ કરવા જેવો નથી. કયો પાપ? ઘૃણાનો. આપણે છે ને કંદમૂળ પર બહુ ધ્યાન દીધું છે. એના પર આપણે જેટલું ધ્યાન દીધું છે એના 7મો ભાગ જે આપણા જીવનમાં અંદરથી જરૂર છે એના તરફ નથી દીધો. કેટલી ઘૃણા કરી રહ્યા છીએ, કેટલી ઘૃણા. અને તમને ભરોસો છે કે માણસ પર આપણે તિરસ્કાર કરીશું તો માણસમાં સુધારો આવશે? માણસમાં સુધારો લાવવા માટે તિરસ્કાર જ ઉપાય છે. હા, તિરસ્કાર ઉપાય છે. રાજસ્થાનની તમને એક ઘટના કહું. આપણે તિરસ્કાર કરીએ ને કોઈના પ્રત્યે તો વ્યક્તિ વધારે કઠોર બને. હળધૂત કરીએ કોઈને પણ આપણે, ગમે તેટલા પાપો કરતો હોય એને હળધૂત કરીશું તો એ કઠોર બનશે. તો એને કોમળ બનાવવું હોય તો શું કરવું? શું કરવું? પ્રેમ કરો. તમારી પાસે કરુણા છે, કરુણાનો ઉપયોગ કરો. બાકી તમે ખોટી ખોટી વાતો બીજાને કહેતા ફરશો તો ઘૃણા ઘટશે નહીં, પણ ઘૃણા શું થશે? વધશે. રાજસ્થાનની એક ઘટના છે.
ગામનું નામ છે રાજગઢનગર. એમાં એક વૃદ્ધિચંદ નામના તમારા જેવા જ ગ્રહસ્થ હતા. સારા પૈસા હતા એની પાસે, દાન પુણ્ય પરોપકાર ખૂબ કરતા, જેને જે મદદ જોઈએ એ મદદ પણ દેતા. એક ગામમાં બદનસિંહ નામનો એક ડાકુ હતો. સત્ય ઘટના છે. બદનસિંહ ડાકુ. આ શેઠ દાનવીર હતા, ધર્મવીર હતા, સાથે સુરવીર હતા. આ બદનસિંહ સાથે જંગલોમાં મુઠભેડમાં લડ્યા હતા. આ શ્રાવક ગ્રસ્ત. અત્યારે આપણી પાસે કઈ વીરતા રહેલી છે? વીરતા કઈ છે આપણી પાસે અત્યારે? દાનવીરતા છે, ધર્મવીરતા છે, સુરવીરતા છે. આપણે કંઈક યોગદાન આપી શકીએ બીજાને, એવી કઈ વીરતા આપણી પાસે છે? કે ખાલી એક જ વીરતા છે? કઈ વીરતા? નિમેશભાઈને એક્શન કરતા બહુ આવડે. મને એમ લાગે કે અહીંયા એમને બેસાડું, બહુ એક્શન કરે, આમ કરે. અને એ અનુભવમાંથી આમ એક્શન કરી રહ્યા છે. નહીં વાહ વાહ વાહ. તો એ બદનસિંહ ડાકુ એની સાથે લડ્યા છે જંગલોમાં ઘણી વખત, પણ પ્રેમ પણ એટલો જ કરે. રેજીપેજી ન હતા. અમે લોકો તમને ઉપદેશ આપી કરી અને સાવ ઢીલા કરી નાખ્યા છે, કમજોર કરી નાખ્યા. એવા ઉપદેશો આપ્યા, એવા ઉપદેશો આપ્યા કે સુરવીરતા તો આપણાથી 1000 ગાઉ દૂર ચાલી ગઈ. અને આજે જૈનનો યુવાન નિસ્તેજ બની ગયો છે. કદાચ એ ભણેલો હોય પણ નિસ્તેજ બની ગયો છે. સરસ મજાની જીવન પદ્ધતિઓ ઘરમાં હોવા છતાં પણ યુવાન આપણો નિસ્તેજ કેમ બન્યો? અમે લોકોએ તમને ઘણી વખત ઉપદેશો આપી કરી અને લાચાર બનાવી દીધા છે. વાત વાતમાં કરમ, વાત વાતમાં કરમ, વાત વાતમાં કરમ. અરે બધી વાતોમાં કર્મને વચ્ચે મૂકવા જેવા નથી. ક્યારેક પોતાની જાતનો પણ કાંઈક ઉપયોગ કરવા જેવો છે. કમજોર થતા જઈએ છીએ આપણે. અત્યારે લડવાનો વખત આવે તો આપણામાં એટલી તાકાત નથી. આપણામાં એટલે હા, અત્યારે આપણે આપસમાં લડવામાં 1 નંબર છીએ. આપસમાં લડવામાં કે જેનાથી ક્યારે પણ શુક્રવાર થાય તેમ નથી. તો આ શેઠ હતા ને, શું નામ હતું? વૃદ્ધિચંદ શેઠ. એમની પાસે એક સાંઢણી હતી. એ વખતમાં ગાડીઓ બાડીઓ ન હતી, કારોબારો. એ સાંઢણીનો ઉપયોગ કરતા ક્યાં ઝડપથી જવું હોય. અને સાંઢણીને એવી વેઢારી હતી અને એવી સરસ રાખી હતી. ઉપયોગ પણ કરતા હતા સમય પર. નામનો ડંકો વાગતો હતો. લોકો સમજતા હતા કે વૃદ્ધિચંદભાઈ પાસે આપણે કાંઈ પણ માંગણી લઈને જઈએ તો ક્યારે પણ નિષ્ફળ ન જઈએ. માણસ બહુ ભલો, પ્રેમાળ પણ એટલો જ. અને ક્યારે ઢીસુમ કરવું હોય તો પણ તૈયાર. અને આપણા અત્યારે હાડકાં કેવા થઈ ગયા છે, એક મુક્કો મારે ને બધા હાડકાં કરડ ભૂસ થઈ જાય. એક નેતા એવી વાત કરે છે, જૂના નેતા સુભાષચંદ્ર બોઝ જેવા, કે પૈસાદારોના ઘરોમાં પુત્રોના જન્મ થયા એ અભિશાપ રૂપ રહેલા છે, શ્રાપ રૂપ. પૈસાદારોના ઘરોમાં સંતાન પાકે, બધી સગવડો મળે અને સંતાન કેવા થાય? મખમલ જેવા. જરા બિચારાને કાંઈક થઈ જાય ને, આ પંખા બંધ થઈ જાય ને, હમણાં જ ક્યાંક ગડબડ ઊભી થાય.
એટલે આપણું શરીર છે ને જે રીતે ખડતલ થવું જોઈએ તે રીતે ખડતલ નથી રહ્યું, અને તેમાં પણ આપણે મૂડી જ ખાઈએ છીએ હવે, મૂડીને ચાટને. મોટા દિવસોમાં મને પણ મોઢામાં પાણી આવે. હા, હું બધું ખાઈએ પછી શરીર આપણા ક્યાં મજબૂત બને, અને એની વચ્ચે ધૂળ ધમાસા શરાબ ને બધું ચાલુ હોય, પછી કમજોરી શરીરમાં રહે ને. લડવાની તાકાત હવે આપણામાં રહી નથી. હવે આપણે આપસમાં જીભા જોડી કરીને લડી રહ્યા છીએ, આપસમાં. એક વખતે આ વૃદ્ધિચંદ શેઠ પોતાની સારણી પર બેસી અને કામ પ્રસંગે ક્યાંક જઈ રહ્યા હતા. બધાને ખબર હતી કે વૃદ્ધિચંદ શેઠને સાંઢણી પર બહુ પ્રેમ છે, અને પોતાની જેટલી મિલકત છે એમાં સર્વશ્રેષ્ઠ મિલકત માને છે સાંઢણી. જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, સાંઢણી પર બેઠેલા છે. બદનસિંહ જે ડાકુ હતો એને આ સાંઢણી પર નજર બહુ, અને એને ખબર હતી કે માંગણી કરવા જઈ સામેથી તો આ શેઠ આપે તેમ નથી. દીકરાની જેમ રાખે છે સાંઢણીને. તો આ મદનસિંહ ડાકુએ તરકટ રચ્યો. એને સમાચાર મળી ગયા અગાઉથી કે આજે શેઠ જંગલમાં નીકળવાના છે. તો એ બદનસિંહ તૂટેલા ફૂટેલા કપડાં પહેર્યા અને આખું શરીર એને ગંદુ કરી અને એક ઠેકાણે એ સૂઈ ગયો ટૂંટિયા વાળીને. પેલા મુદ્દાની ચર્ચા ચાલે છે. શું નામ છે મુદ્દાનું? ઘૃણા ત્યાગ. હા, તિરસ્કાર ત્યાગ. ક્યારે પણ કોઈ માણસને આપણે તિરસ્કારથી સુધારી શકવાના નથી, અને તિરસ્કારથી કોઈ પણ આદમી સુધરે તેમ નથી. બદનસિંહ ડાકુ નાટક કરી ભિખારીનો અને એક ઠેકાણે સૂતો છે, અને સાંઢણી પસાર થઈ અને કણસી રહ્યો છે. જ્યારે સાંઢણી પસાર થઈ ને ત્યારે મોટા મોટા અવાજ કરી રહ્યો છે. શેઠને દયા આવી ગઈ કે કોઈક દુખિયારો છે, ખબર નહીં આખું ચેન્જ કરી નાખ્યું છે પોતાનું, એવો નાટક કર્યો છે. સાંઢણી ઊભી રાખી અને વૃદ્ધિચંદ શેઠ નીચે ઉતરે, જુએ છે તો આ બિચારો કોઈક દુખિયારો છે ને, શરીરમાં કાંઈક પીડા થઈ રહી છે એવું એમને લાગ્યું. તો એ શેઠ વિચારે છે કે મારી ફરજ છે, ગામમાં લોકોની સેવા કરું છું તો જંગલમાં પણ મારી ફરજ છે લોકોની સેવા કરવી. ગામમાં સેવાનો નાટક કરું લોકોને બતાવવા માટે, અને બહાર કોઈ માણસ કણસતો હોય એની પૂછા ન કરું તો મતલબ શું એનો? તો ત્યાં જઈને એને કહે છે કે બહુ તને તકલીફ છે શરીરમાં? નહીં, બહુ તકલીફ છે, મારાથી સહન નથી થતું. કમસે કમ તમે કામ કરી શકતા હો તો મને બાજુના ગામમાં મૂકી આવો, ત્યાં મારા સગા વાલા મારી શુશ્રૂષા કરશે. તો એ વખતે આ શેઠ ઉપાડે છે પોતાના હાથેથી. પહેલવાન હતા. હવે તો નિમેશભાઈ તમે માણસોને જ આદેશ આપી દો છો ને, એ પૂરી લઈ આવો, એ શાક લઈ આવો, એ ખુરશી અહીં કને લઈ આવો. આપણને હવે કાંઈ પણ કરવું નથી, આપણે તો શેઠિયા, બીજાઓ પાસેથી કામ કરાવવાના. એક મુદ્દો એ પણ આવશે. એને ઉપાડી સાંઢણી પર મૂકે છે. લગામ શેઠના હાથમાં છે અને સાંઢણીને આગળ ચલાવી. જેવી આગળ ચાલી કે ડાકુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. લગામ દોરી શેઠના હાથમાંથી છીનવી લીધી. હું બદનસિંહ ડાકુ, શેઠ ઓળખ્યા મને? નીચે ઉતરી જાવ. શેઠ ફસાઈ ગયા. આજે લડવા જેટલી જે રીતે તૈયારી હોવી જોઈએ તે રીતે ન હતી. શેઠ નીચે ઉતરી ગયા અને ઘોડી એને દોડાવી. ઘોડી નહીં પણ સાંઢણી.
એ વખતે શેઠે બૂમ પાડી કે જરાક ઊભો રહે, થોડી વાર માટે તું ઊભો રહે, મારી એક વાત સાંભળી લે, પછી તારે જે કરવું હોય તે તું કરી શકે છે, હું કાંઈ નહીં કરું અત્યારે. એ બદનસિંહ ડાકુ સાંઢળીને ઊભી રાખી. શેઠ ત્યાં પહોંચ્યા. બદનસિંહને કહે છે, કોઈને કહેતો નહીં કે આ સાંઢણી દગાથી શેઠ પાસેથી લીધી છે, કહેતો નહીં કોઈને પણ. એનું કારણ તને કહી દઉં. મારી સાંઢણી છે, બધાને ખબર છે, અને તારા હાથમાં એ સાંઢણી જ્યારે આવી છે ત્યારે લોકો તને પૂછશે. મહેરબાની કરી અને તું એમ ન કહેતો કે શેઠ સાથે મેં આવી રીતે રમત કરી અને સાંઢણી લીધી છે. શા માટે ના પાડે છે ખબર છે? શેઠ એ ડાકુને કહે છે કે તું ભિખારીનો વેશ લઈ, દુખિયારાનો વેશ લઈ કરી મારી સાથે વિશ્વાસઘાત કરી અને આ સાંઢણી લીધી છે. અગર આ સત્ય હકીકત કોઈને પણ કહીશ ને તો એમાં નુકસાની તને નથી, એમાં નુકસાની મને નથી, પણ એમાં નુકસાની ભાવિમાં જે દુખિયારા લોકો પાકશે ને એમને નુકસાની થશે, કે લોકો એમને મદદ કરતા અટકાશે, ખચકાશે, કે આ ભિખારી લોકો, આ દુખી લોકો, આ દીન લોકો આવી રીતે છેતરપિંડી કરી અને આવી રીતે વસ્તુઓ લે છે. એટલે દુખિયારા લોકો પ્રત્યે લોકોના મનમાં ખોટી અસર ન થાય એટલા માટે હું તને આ સાંઢણી ભેટ આપું છું. અને હવે લોકોને તું કહેજે કે શેઠે સાંઢણી ભેટ આપી છે. પહેલો મુદ્દો તિરસ્કાર, ત્યાગ. અગર જો તિરસ્કાર કર્યો હોત તો જે બનવાનું છે તે બન્યું ન હોત. શું બન્યું? જેવી વાત આ શેઠે કહી કે હું પ્રેમથી તને સાંઢણી ભેટ આપું છું, અને હવે જે લોકોને કહે તે લોકોને કહેજે કે શેઠે મને ભેટ આપી છે. એ બદનસિંહ ડાકુ સાંઢણી પરથી નીચે ઉતર્યો, વૃદ્ધિચંદ શેઠના પગ પકડી લીધા અને રડ્યો. રડી કરી અને વૃદ્ધિચંદ શેઠને કહે છે, આજથી આ ગુંડાગીરી, ડાકુગીરી હું બંધ કરું છું. ચેન્જ થઈ ગયો આખો, પૂરું જીવન બદલાઈ ગયું ડાકુનું. શેનાથી બદલાયું? હા, પ્રેમથી, કરુણાથી, લાગણીથી, સંવેદનાઓથી જીવન બદલાયું. આપણે સંવત્સરીના દિવસે મિછામી મિછામી દુક્કડમ, મિછામી દુક્કડમ, મિછામી દુક્કડમ ઠેક ઠેકાણે કરતા રહીશું. અને હવે તો આ મિછામી દુક્કડમ એને ભેજ લાગી ગયો છે. ભેજ એટલે સમજો ને, મિછામી દુક્કડમ શબ્દને ભેજ લાગી ગયો છે. અને એનો જે સત્વ રહેલો હોય, એ સત્વ, એનો અર્ક જે રહેલો હોય, એ અર્ક ખલાસ થઈ ગયો છે. હવે તો આ મિછામી દુક્કડમ જૈનો જ ઠઠા મસ્કરીની જેમ બોલતા હોય છે. અભી મિછામી દુક્કડમ, અભી સોદો, અભી ફોક. બસ સંવત્સરિક સમાપનાના દિવસે આમ કરીશું, તેમ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું, આલોયણા સાંભળીશું, સાંજના પ્રતિક્રમણ કરી લઈશું, જેમ તેમ ફાવશે તેમ. અને પછી વોહી રફતાર, વોહી રફતાર. ગુરુણા ત્યાગ જ્યાં સુધી અંદરથી થાય નહીં, ગુરુણા ત્યાગ, ત્યાં સુધી આપણી જીવનશૈલી આપણે સારી બનાવી શકીએ નહીં. હું હોઉં કે તમે હો, તિરસ્કાર ત્યાગ થાય, સંવેદના, પ્રેમ, કરુણા આપણા જીવનમાં આવે, ઓછે વત્તે અંશે, તો આપણું કામ થાય તેમ છે. મુદ્દો બીજો, શાંત વૃત્તિ. શાંત વૃત્તિ કેવા બનવું છે આપણને? શું જોઈએ છે આપણને? પહેલા ફાઇનલ કરવા જેવું છે આ જિંદગીમાં. નાનકડી જિંદગીમાં આ પણ એક વાત ફાઇનલ કરવા જેવી છે કે મને જોઈએ છે શું? આટલી દોડાદોડી કરું છું, શું જોઈએ છે મને?
અરે ઘણા ભણેલા છે એ પણ ફાઇનલ કરી શક્યા નથી. જોબ કરતા હોય કે લાખોનો પેકેજ, પણ બચ્ચા એ તો નક્કી કર કે આ બધું કર્યા પછી પણ લેવું શું છે, મેળવવું શું છે, કરવું શું છે. બીજો મુદ્દો છે આપણા જીવન માટે. કયો મુદ્દો છે? શાંતિ વૃત્તિ. શાંત વૃત્તિ. આવેશ, ઉત્તેજના આપણા સૌના જીવનમાં છાસવારે પેદા થાય છે. એકદમ આવેશમાં આવી જઈએ વાતે વાતે, ઉત્તેજના પેદા થઈ જાય વાતે વાતે. તો શાંત વૃત્તિ માટે 3 રસ્તા રહેલા છે. શાંત વૃત્તિ આપણામાં આવે એના માટે 3 રસ્તા છે. હું તમને મારા ગણવાનું પણ નહીં કહું, અત્યારે સામાયિકનું પણ નહીં કહું, નવલખામાં રોજ તમે પર્યુષણ પછી આવજો એ પણ હું નહીં કહું. શાંત વૃત્તિ કેળવવાના 3 રસ્તા રહેલા છે. પલાઠી વાળવાની જરૂર નથી. તમે જે રીતે અત્યારે નાચકૂટ કરો છો તે રીતે નાચકૂટ કરતા રહો, પણ શાંત વૃત્તિ કેળવવા માટે પહેલો રસ્તો રહેલો છે શાંત સહવાસ. આપણો જે સર્કલ છે કેવો હોવો જોઈએ? શાંત એકદમ. હા, તોફાની સર્કલ હોય તો શાંત વૃત્તિ ક્યાંથી આવે? હા, અત્યારે મોટામાં મોટી જોખમી જો વસ્તુ રહેલી હોય તો સહવાસ. આજે તમે તમારી જાતને જૈન કહો છો, છતાં પણ તમારા ઘર વ્યવહારમાં ને તમારા જીવનમાં કેટલા પરિવર્તન આવ્યા છે, કેટલા પરિવર્તન આવી ગયા છે. ઘણાને ખબર જ નથી કે અમારે જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમે જૈન છીએ તો અમારી જીવવાની પદ્ધતિ શું હોવી જોઈએ? સહવાસમાં ગડબડ થઈ ગઈ છે. શાંત વૃત્તિ જીવનમાં લાવવી હશે તો સહવાસ આપણને કેવો જોઈશે? હા, અમે એમ નથી કહેતા કે અમારા સહવાસમાં તમે આવો, અમારા સહવાસમાં નહીં આવો તો પણ ચાલશે, પણ શાંત સહવાસ તમે પસંદ કરો. પારિવારિક કંકાસ નિવારણ. શાંત વૃત્તિ લાવવા માટે પારિવારિક કંકાસ નિવારણ. પારિવારિક કંકાસ. તમારા ઘરમાં શું ચાલતું હોય? શું ચાલતું હોય? કંકાસ, કંકાસ, કંકાસ. અને એનો ચેપ પછી તમે સમાજમાં લગાડો ને. તમારા ઘરના જે ઘર્ષણ હોય, તમારા પરિવારની જે ગડબડો રહેલી હોય, તમારા આપસના કુટુંબ કલહ રહેલા હોય, એ તમે ક્યાં લઈ આવો? ક્યાં લઈ આવો? નથી ગમતી તમને આ વાત? નથી ગમતી? ગરમી લાગી ગઈ? હા, શાંત વૃત્તિ કેળવવા માટે પહેલો રસ્તો રહેલો છે શાંત સહવાસ. શાંત વૃત્તિ જીવનમાં લાવવા માટે બીજો રસ્તો રહેલો છે પારિવારિક કલહ નિવારણ. અરે આપણને બુદ્ધિ મળી હોય તો શું કામ કરવાનું? કજીઓ વધારવાનું, કજીઓ ઘટાડવાનું? હા, તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? કજિયા ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કજિયાને ત્યાં જ દાટવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ? હા, શક્તિ પણ વપરાય છે અને લેખે પણ લાગતી નથી. શક્તિ તો વપરાય ને કજિયામાં, અને કજિયામાં શક્તિ વપરાયેલી હોય લેખે લાગવાની. તો પારિવારિક કલહ નિવારણ જો થશે તો આપણે શાંત રહી શકીશું. અને ત્રીજો રસ્તો રહેલો છે ક્રૂર વ્યવહાર વર્જન. ક્રૂર વ્યવહાર વર્જન. ઘણી વખત આપણે ઘણી વ્યક્તિઓ સાથે ક્રૂર વ્યવહાર કરીએ. ક્રૂર એટલે સમજો ને, કઠોર વ્યવહાર કરીએ. એવા કઠોર બની ગયા હોઈએ. યાદ રાખવા જેવી વાત છે, પૈસા મળી ગયા છે એટલે બધું મળ્યું નથી. ક્યારે પણ મગજમાં પૈસાની હવા ભરી કરી અને જીવન જીવવા જેવું નથી. પૈસા કઈ જિંદગીનો સર્વસ્વ ભાગ નથી. પૈસો જિંદગીનો એક ભાગ રહેલો છે અને તે પણ થોડો ભાગ રહેલો છે. બાકી જિંદગીમાં હજી પણ ઘણું માણવા જેવું છે, મેળવવા જેવું છે. તો શાંત વૃત્તિ કેળવવાના રસ્તા કેટલા છે? 3. કયા 3 રસ્તા છે? શાંત સહવાસ, પારિવારિક કલહ નિવારણ અને ક્રૂર વ્યવહાર વર્જન. ત્રીજો મુદ્દો. સમય આગળ ધપતું જશે, મુદ્દા જરા વધારે છે. શ્રમમય જીવન. શ્રમમય જીવન. અરે આપણે બધા બીજા લોકો પાસેથી જ આપણા પોતાના કામ કરાવીએ,
આપણે શું કામ આપણા હાથેથી આપણું કામ ન કરીએ? તમે કોને માનો છો? ભગવાન મહાવીરને? બોલો ને, બોલ, નથી સંભળાતું. તમે કોને માનો? ભગવાન મહાવીરને? બોલો ને, અવાજ તો કરો ને જરા. કોને માનો તમે? ભગવાન મહાવીરને. કઈ રીતે માનો છો તમે ભગવાન મહાવીરને? કે ખાલી માનવા પૂરતું માનીએ છીએ કે અમે વાણિયા છીએ માટે જઈને કહેવાઈએ, માટે અમે મહાવીરને માનનારા છીએ? અસલ આપણે મહાવીરને માનીએ છીએ. અગર જો આપણે ખરેખર મહાવીરને માનતા હોઈએ તો મહાવીર એમ કહે છે, શ્રમમય જીવન. શું કરો તમે? તમે કોઈને ના કહો થાળી લાવ, ગ્લાસ લાવ, ખુરશી લાવ, જાતે કરો તમારી જો શક્તિ બરાબર હોય તો. તમે ખુરશી, તમારા ખુરશીનો એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ વસ્તુ તમે બરાબર રહેલા હો, તમારું શરીર સશક્ત રહેલું હોય તો તમે જાતે કરો. શ્રમમય જીવન. તમારા સંતાનોને પણ એવી ટ્રેનિંગ આપો કે જાતે એના કામ કરે, પોતે એના કામ કરે. પણ ઘણા લોકો તો એમ માને છે અમે પૈસા કમાઈએ છીએ તો પૈસાનો ઉપયોગ એવી રીતે કા ન કરીએ કે કામવાળી બધા કામ કરે. ઠીક છે, તો મહાવીર કહે છે એ તમે કરવા માંગતા હશો તો સામે એ પણ તૈયારી રાખજો કે તમારા શરીરમાં ગડબડો, ગૂંચવણો શરીરમાં થવાની છે. તો બીજો મુદ્દો કયો છે? બીજો મુદ્દો શાંત વૃત્તિ. ત્રીજો મુદ્દો શ્રમમય જીવન. અબ્રાહિમ લિંકનની ઘટના અને બીજી પણ ઘણા એવા વ્યક્તિઓની મેં ઘટના સાંભળી, વાંચી. અબ્રાહિમ લિંકન એક વખતે મોટા હતા છતાં પણ એક મુસાફરનો સામાન ઉપાડ્યો. સામાન ઉપાડી કરી અને ઘર સુધી પહોંચાડ્યો એના. અને અબ્રાહિમ લિંકને સામાન પહોંચાડ્યા પછી એ વ્યક્તિને કીધું કે આપો મને પૈસો, ભાડું આપો મને, મજૂરી. આવો મોટો માણસ, એક મહેનત કરી છે મેં, અને મહેનતનો જે પૈસો મળે ને એ જરા રસદાર રહેલો હોય. હકનો પૈસો એને માંગ્યો કે મેં મજૂરી કરી છે તો મજૂરીનો પૈસો તો આપવો જોઈએ ને. એણે લોકોને એવું શીખવવા માંગતા હતા કે તમે શ્રમ કરો. શરીર તમારું ચાલતું હોય, શરીરમાં કાંઈ તકલીફ ન હોય તો શ્રમ કરતા રહો, તમે શ્રમ કરતા રહો. ઘણા માણસો છે ને બહુ જ સરસ હોય, એટલા સરસ હોય. મને એક ઘટના વચ્ચે યાદ આવી કે એક પ્રોફેસર હતો, વિલિયમ કરી એવું કંઈ નામ હતું એનું. બહુ સારો માણસ. એ ગમે ત્યાં જાય ને તો બધાના નામ યાદ રાખે અને ફરી ત્યાં જાય ને તો એના નામે એને બોલાવે. અને હંમેશા કોઈ માણસને આપણે નામથી બોલાવીએ ને તો એને જરાક શું થાય? હા, મજા આવે ને. કેમ છો વિનુભાઈ? તો વિનુભાઈને જરા મજા આવે. જોકો બોકો આવતો એ પણ ઉડી જાય ને બે કામ થાય. તમને તમારા બધાના નામ મને આવડતા નથી, નહીં તો એક એકના નામ બોલવાની મને ઈચ્છા થાય. અને તમારા નામ હું બોલું ને તો જરૂર તમને મનમાં એમ થાય કે મારા સાહેબે આટલા લોકોની વચ્ચે આપણું નામ લીધું. તો આ વિલિયમ છે ને નાનામાં નાના માણસનું નામ યાદ રાખે અને એની પૂછા કરે. અને એ સ્થળે ગયો હોય તો પૂછા કર્યા પછી એને પ્રેમ આપે, લાગણી આપે. આમાં પૈસા કંઈ આપવાના હોતા નથી. તમે તો 1000, 2000, 5000 આપી કરી, ફંડમાં લખાવી કરી અને જાણે કે અમે પર્યુષણમાં શું ને શું ઢગલા કરી નાખે, હું ને શું ઢગલા કરી નાખે. અને મને તો ક્યારેક ક્યારેક આ નામ સાંભળીને નવાઈ લાગે. 100 રૂપિયા અને 15 નામ. ફલાણીની સ્મૃતિમાં ફલાણા, ફલાણાની સ્મૃતિમાં ફલાણા, ફલાણાની સ્મૃતિમાં ફલાણા અને હસ્તે ફલાણા ફલાણા ફલાણા. આ વાતો અને નામો આપીને શરમાવા જેવું છે આપણને. 100 રૂપિયા આપી કરી અને 10 નામ આપણે લખાવીએ, આ બધું શરમાવા જેવું કામ છે આપણું. અને થોડા પૈસા આપણે દાનમાં દઈ દીધા એટલે જગ જીત્યા. હા, જગ જીત્યા. મારા સાહેબ તમારું ચોમાસું છે એટલે 10,000 ભરાવ્યા, નહીં તો હું સંઘમાં પાઈ નથી દેતો. વાહ ભાઈ વાહ, તું ખરેખર પહેલવાન, મરદનો બચ્ચો તું. સમાજ પાસેથી તારે લેવું છે,
સમાજની બધી ચીજોનો તારે ઉપયોગ કરવો છે અને સમાજ ને કંઈ આપવું હોય છે ત્યારે તું કહે છે મારી પરિસ્થિતિ નથી, હું 100 જ રૂપિયા આપીશ. આ શરમાવા જેવી વાત છે આપણા માટે. તમે હોટલમાં જાઓ છો ક્યારેક ક્યારેક તો 5-5 હજારનો બિલ આવે છે અને અહીં જ્યારે ફંડમાં લખાવવાનું થાય ત્યારે 1000 રૂપિયા રોકડે રોકડા. વળી એમાં લખાવ્યા રોકડે રોકડા. અરે બાપા, આ વિલિયમ એક દિવસે એક હોટેલમાં ગયો તો ત્યાં કને પેલો વેટર ન હતો, એટલે રસોઈયો આવ્યો એની પાસે, એને પૂછવા કે શું જોઈએ છે તમને. જોઈ લો માણસ લાંગડી આપે તો શું થાય. વેઇટર નથી આવ્યો, રસોઈયો આવ્યો છે. એટલે વિલિયમ કહે છે મને એટલા વર્ષથી અને એટલા સમયથી ઈચ્છા હતી તારું મોઢું જોવું હતું. મને રોજ તારી ફિકર થતી હતી કે આ રેસ્ટોરન્ટમાં તું અંદરના ભાગના રસોડામાં રસોઈ કેમ કરતો હોઈશ, કેટલી તને ગરમી થતી હશે. જ્યારે જ્યારે હું હોટેલમાં ખાવા માટે આવું ત્યારે ત્યારે મને તારી ચિંતા થતી હતી. આજે મેં પહેલી વખત તને જોયો ને, કેમ છે, મજામાં છે ને તું? શું થયું હશે એને? તમે કોની ફિકર કરો છો? થાળી નથી પહોંચી એની ફિકર કરો છો ને? અહીં તમે નીચે જમવા માટે આવો ત્યારે થાળી નથી મળી એની ફિકર કરો છો ને? રસોઈ કોણ બનાવી રહ્યો છે અને એની હાલત શું છે એની સામે ક્યારે તમે હાથ ધૂનન કર્યા? હસ્ત ધૂનન કે ભાઈ મજામાં છે ને, આટલી ગરમીમાં તું અમને આવી સરસ મજાની રસોઈ આપે છે. આપણે તો શું કરીએ છીએ, રસોઈ આવી ગઈ, થાળી આવી ગઈ, ઝાપટવાનું ચાલુ કરો. કોણ બનાવનાર આપણને લેવા કે દેવા? પગાર લે છે, એમાં શું નવાઈ છે? હા, નવાઈ શું છે બોલો? કેટલા આપણે કઠોર થતા જઈએ છીએ અને પાછા વળી બોલીએ શું? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. બસ કઈ બાજુ આપણી જિંદગી જઈ રહી છે અને શું આપણે સ્તોત્રો અને ગીતો બોલી રહ્યા છીએ? ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું શું કરે? ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું બળતરા કરે. શું પરિસ્થિતિ આવી ગઈ છે? ક્યાં મૈત્રિયાદી 4 ભાવનાઓ, ક્યાં અત્યારે આપણું વ્યવહાર? એ રસોઈયાને કીધું ને કેમ છે, મને તારી ફિકર બહુ થાય છે. રસોઈયો રડી પડ્યો. રસોઈયો રડી પડી, એના પગે પડી અને કીધું આજે પહેલી વખત એક માણસ મને મળ્યો કે એને પૂછ્યું રસોડામાં આટલી ગરમી છે ને રસોઈ બનાવે છે, તને કેટલી તકલીફ થતી હશે? અને આપણે શું કહીએ? આ રસોઈયા દાળમાં ઠેકાણા નથી, શાકમાં ભગવાન જાણે શું નાખે છે. ખાય પણ બરાબર ભરપેટ, દબાવી દબાવીને, અને પાછી પણ ટીકા કોની કરે? ખોરાકની. હા, તો કેટલામો મુદ્દો થયો? ત્રીજો. શ્રમમય જીવન. હવે થોડાક હું ઝડપ કરું, તમે થાક્યા પણ હશો. આરામથી. અહિંસા અને ઈચ્છા પરિમાણ, આ 2 મુદ્દાને હું સાથે લઉં છું. અહિંસા અને ઈચ્છા પરિમાણ. સમજો ને, ઈચ્છા પરિમાણ એટલે જીતુભાઈ, ઈચ્છા પરિમાણ. જ્યાં સુધી આપણામાં નિર્ભયતા આવે નહીં ત્યાં સુધી આપણે અહિંસાનું પાલન કરી શકતા નથી. ત્યાં સુધી ફક્ત આપણે દેખાવ કરી રહ્યા છીએ. જ્યારે આપણામાં નિર્ભયતા આવે ત્યારે આપણે ખરેખરી રીતે અહિંસાનું પાલન કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મનો માણસ કાંઈ પણ તહેવારની ઉજવણી કરે ત્યારે તે તહેવારને લક્ષ્યમાં રાખી કરી આપણને ધર્મ ધ્યાન કરવાની જરૂર નથી. આપણને એવા વાઇબ્રેશન્સ મોકલવાના કે જે તે ધર્મમાં હિંસા જે થઈ રહી છે એમાં કેમ લોકોના મનમાં નિર્ભયતા પેદા થાય ખરેખરી, અને કેમ ક્રૂરતા ચાલી જાય, અને કેમ જીવો પ્રત્યે પ્રેમ કરતા થાય,
એવી લાગણીઓ વહેવડાવવાની છે. ખાલી આ આવ્યુંને આપણે હાકોટા કર્યા કરીએ એનો કાંઈ મતલબ નથી. ઠીક છે, જ્યારે આપણામાં અહિંસા આવે ત્યારે આપણે ઘણી સાવધાની રાખીએ, કારણ કે ત્યારે આપણી નજર સામે આપણે એક ન હોઈએ, આપણી નજર સામે બધા જ હોય. ખોટા તોલા અને માપ ન રાખીએ, કોઈ પણ વસ્તુમાં આપણે ભેળસેળ ન કરીએ, ખાદ્ય પદાર્થમાં, દવામાં, મેડિકલ ક્ષેત્રે કાંઈ પણ ન કરીએ, કારણ કે આપણામાં શું આવી ગઈ હોય? અહિંસા. જ્યારે આપણામાં અહિંસા આવે ત્યારે કેવલ ફરતા ફરતા જીવજંતુની દરકાર કરીએ એવું નથી, બીજી પણ ઘણી દરકાર કરીએ કે હું ખોટા તોલા માપ નથી રાખતો ને, ખોટી રીતે વજન કરી અને માણસોને છેતરતો તો નથી ને, ઔષધ અને ખાદ્ય પદાર્થમાં હું ભેળસેળ તો નથી કરતો ને. અહિંસાનો જે પાલક રહેલો હોય એ બધી ચીજ તરફ ધ્યાન દે. ઈચ્છા પરિમાણ. માણસ અહિંસાનું પાલન ત્યારે જ કરી શકવાનો જ્યારે ઈચ્છાઓ પર એ બ્રેક લગાડશે ત્યારે. જ્યાં સુધી ઈચ્છાઓ ખૂબ જ રહેલી હોય ત્યાં સુધી માણસ અહિંસાનું પાલન સરખી રીતે કરી શકતો નથી. એક નાનકડો દ્રષ્ટાંત મેં સાંભળ્યો, વાંચ્યો કે એક રાજા મંત્રી સાથે ફરવા નીકળ્યો અને એક ખેતરમાં પહોંચ્યો. ખેતર તો ખેડૂતને ખબર પડી કે મારે ત્યાં કોઈક આવ્યા છે, એટલે દોડી અને ખેડૂત એ રાજા પાસે આવ્યો. એટલે રાજા પૂછે છે ખેડૂતને, બહુ સારી વાત છે, નાનકડી છે. રાજા ખેડૂતને પૂછે છે કે સુખી છે? સાંભળજો ખેડૂત શું જવાબ આપે છે. રાજાએ શું પૂછ્યું? સુખી છે? ખેડૂત કહે, પૃથ્વીપતિ મહારાજા, આ ખેતરમાં પાક ખૂબ થાય છે, ધાર્યું ન હોય ને એનાથી વધારે પાક મને મળે છે, અને મારી પત્ની બહુ પ્રેમાળ છે. પત્ની કેવી છે? બોલો ને, મોટેથી બોલો. હા, તમને ડાઉટ છે કાંઈક? નક્કી કાંઈક ડાઉટ છે? નહીં તો આટલું ધીમું બોલો નહીં, કારણ કે આ સાંભળે છે. એમને ખબર છે, એટલે તમને આમ ગભરામણ તો થાય જ છે કે અહીં એકનો બીજો કાંઈ જવાબ આપીશું, બફાઈ જશે તો ત્યાં ગડબડ થઈ જશે. પત્ની કેવી છે ખેડૂતની? પ્રેમાળ. અને એક બીજી વાત કરી ખેડૂતે કે મારા 2 દીકરા છે ડાયા. કેવા દીકરા છે? ડાયા. ખૂબ સુખી છું, કુદરતની મહેરબાની, પરમાત્માની કૃપા છે મારા પર. આ વાત રાજાએ સાંભળી, મંત્રીએ સાંભળી. ખેતરમાંથી બહાર નીકળ્યા એટલે રાજા મંત્રીને કહે છે કે આજે મને પહેલી વખત ખબર પડી કે હું દુઃખી છું. કોણ કહે છે? રાજા કહે છે, મને આજે પહેલી વખત ખબર પડી હું દુઃખી છું. શું કામ રાજાએ આમ કીધું હશે હું દુઃખી છું? કમ્પેરિઝન કરે છે, સરખામણી કરે છે રાજા પોતાના જીવન સાથે અને ખેડૂતના જીવન સાથે. ખેડૂતને ખૂબ આનંદ છે, મસ્તીથી રહે છે. રાજાને મંત્રી બહુ સારી વાત કહે છે. મંત્રી રાજાને કહે છે, તમારા કુંવરો છે ને એને તમે લડાઈ કઈ રીતે કરવી એ શીખવાડો છો, અને એની સાથે સાથે તમને ભય છે કે લડાઈમાં જ્યારે મારા કુંવરો જશે ત્યારે ગમે ત્યારે લડાઈમાં મરી જવાના છે. બીજી વાત મંત્રી કહે છે રાજાને કે તમને જે અત્યારે રાજ્ય મળ્યું છે એમાં સંતોષ નથી, હજી તમારે તમારા રાજ્યનો વિસ્તાર કરવો છે. એટલે વિસ્તાર કરવામાં તમને જે અત્યારે મળ્યું છે તે તમે માણી શકતા નથી. હકીકતમાં એક ખેડૂત તમારાથી વધારે સુખી છે. આમાં આપણે અહિંસાને પણ લઈએ અને ઈચ્છા પરિમાણને પણ લઈએ કે ખેડૂતમાં જ્યારે ઈચ્છા પરિમાણ હતું, પરિમાણ એટલે સમજો ને, આ જરાક શાસ્ત્રની ભાષા છે. પરિમાણ એટલે પ્રમાણ.
ઈચ્છાઓ કેટલી રાખવાની? અગર માણસ જો પ્રમાણ નક્કી નહીં કરે તો ઈચ્છાઓનો તો કાંઈ છેડો જ નથી. 1 પૂરી થશે, 10 ઊભી થશે, 10 પૂરી થશે, 20 ઊભી થશે, 20 પૂરી થશે, 40 ઊભી થશે. આવી રીતે ઈચ્છાઓ ઈચ્છાઓ ઈચ્છાઓ, એનો છેડો જ નથી. જેને સુખી થવું છે અને જીવનશૈલી કાંઈક બદલાવી છે એ વ્યક્તિએ કાંઈક પ્રમાણ રાખવા જેવો છે. મુદ્દો કેટલામો કહું? પાંચમો નક્કી કરો, મને મૂંઝાવો નહીં તમે. પાંચમો હા, પહેલો મુદ્દો છે તિરસ્કાર ત્યાગ, બીજો મુદ્દો છે શાંત વૃત્તિ, ત્રીજો મુદ્દો છે શ્રમમય જીવન, ચોથો મુદ્દો છે અહિંસાની ઈચ્છા પરિમાણ. અહિંસા અને ઈચ્છા પરિમાણ. હવે પાંચમા મુદ્દાની વાત કરું. ગભરાતા નહીં હો. વ્યસન મુક્ત જીવન અમારું અભિયાન ચાલે છે ને અમે બોલીએ છીએ એ રીતે નહીં, પણ જેને જીવનશૈલી વ્યવસ્થિત બનાવવી છે એ વ્યક્તિએ વ્યસનથી શું થવાનું છે? તમારામાંથી કોઈ વ્યસન કરે છે? હાથ ઊંચા કરજો. વ્યસન કરે છે એ હાથ ઊંચા કરજો, ગડબડ ન કરો તમે. જે વ્યસન કરે છે ઈ. પાછળ બેઠેલા ભાગ્યશાળીઓ મારા ભાઈઓને હું પૂછું છું, આપ કોઈ વ્યસન કરો છો કે નથી કરતા? અમે બાધા દેવાના નથી, તમે ગભરાવો નહીં. તમારામાંથી અત્યારે કોઈ વ્યસન કરે છે કે નથી કરતા? કરે છે. કોઈ નહીં હાથ ઊંચો કરે? જે વ્યસન નથી કરતા તે હાથ ઊંચો કરે. જે વ્યસન નથી કરતા તે હાથ ઊંચો કરે. સાંભળો, જોઈ લો, હવે જોઈ લો હાથ ઊંચો કોણે નથી કર્યો. હા રમેશભાઈ, તમે વ્યસન કરો છો તો કેમ હાથ ઊંચો નથી કરતા? ડાઉટ છે હજી. ઠીક છે, અત્યારે તો જે નસીબદાર હશે ને તે વ્યસન મુક્ત હશે. બાકી તો આજે ઘરમાં રામાયણ ચાલુ છે, ઘરમાં રામાયણ ચાલુ છે. જીવન શૈલી સારી રાખવા માટે વ્યક્તિએ વ્યસનોને શું કરવા જોઈએ? બોલવામાં વાંધો શું છે તમને? શું કરવા જોઈએ? બહેનો ઘણા આવે છે અમારી પાસે તમારી ફરિયાદ લઈને, ઝઘડજો નહીં ઘરે જઈને, પણ એ બહેનો અમારી પાસે જ્યારે ફરિયાદ લઈને આવે છે ત્યારે રડે છે. બારે કદાચ તમે સારા બનતા હશો, પણ તમારા ઘરની વ્યક્તિ તમારા માટે વ્યસનને કારણે રડી રહેલી છે. અગર જો તમને દયા આવતી ન હોય અને ખાલી સમાજ સેવાની ઊંચી વાતો કરતા હો તો એ તમારી સમાજ સેવાની વાતો તમારા મોઢા માટે બરાબર નથી. પહેલા તમે ઘરના વાતાવરણને રળિયામણું બનાવો, કારણ કે તમે એકલા નથી, તમારા ઘરમાં પરિવાર છે. તમે જ્યારે બીમાર પડશો ત્યારે તમારે એકલાને ફિકર નહીં હોય, પૂરા પરિવારને ફિકર હશે. અમારી પાસે આ ચોમાસા દરમિયાન થોડા કેસ આવ્યા જેમને કેન્સર છે. એમાં ઘણા લોકો અમને કહે છે મહારાજ સાહેબ કંઈક મદદ થતી હોય તો કરાવો. હવે આવા કેસ અમારી પાસે ઘણા આવતા હોય, અમને ઈચ્છા પણ થાય મદદ કરવાની, પણ ખબર નહીં અમારું નેચર એવું જ છે કે પૈસાની શક્ય માંગણી નથી કરતા. અને પૈસા માટે કોઈની દાઢીમાં હાથ નાખવા એ અમારું નેચર નથી. એટલે ઘણાને દુઃખ સાથે અમે કહીએ કે ભાઈ સાહેબ તમે આ સંસ્થાના લોકો પાસે જાઓ, અમે કંઈ કરાવી શકીએ. ઈચ્છા છે છતાં પણ નથી કરાવી શકતા. હા, અમે જે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ એની કેટલીક અલગ અલગ પાંખો ખોલી છે અમે. એમાં એવી વ્યક્તિ રહેલી હોય કેન્સરમાં સબળતી હોય અને બિચારી કોઈ રીતે પણ એ સક્ષમ ન હોય તો અમે ટ્રાય કરીએ છીએ. ફક્ત અંગુલી નિર્દેશ કરીએ કે આ સંસ્થા છે અને એની પાસે તમે જાઓ. બાકી અમારો એક નેચર તો ચોક્કસ છે, અમે ક્યારે પણ કોઈની દાઢીમાં હાથ નાખવા માંગતા નથી. માફ કરજો. હા, તમારા માથા પર અમે પ્યારપૂર્વક હાથ ફેરવવા તૈયાર છીએ, પણ પૈસા માટે ક્યારે પણ અમે તમારી ખુશામત કરવાના નથી.
અમારા માટે બધા સમાન. નાનામાં નાની વ્યક્તિ જે ગણાતી હોય સમાજમાં એ પણ અમારા માટે સમાન. પૈસા માટે શું કામ પરેશાન થવું, ખોટું સાચું શું કામ કરવું? વાંધો નથી ને આવું બોલું તો? હા, છતાં ક્યારે પૈસા અમે માગીશું તો તમે નારાજ નહીં થાવ ને? શું કામ અમે માગીએ? સમાજ અને વ્યક્તિના કામ કરવા માટે પણ ઘણી વખત અમારું મન માનતું ન હોય દાઢીમાં હાથ નાખવાનું, છતાં પણ ક્યારેક કોઈક એવો સમય આવતો હોય ત્યારે અમે પણ પ્રેમપૂર્વક કહીએ, કારણ કે તમારી આર્થિક સ્થિતિ શું છે અમને ખબર ન હોય અને એકાએક અમે તમારી સામે ફિગર મૂકી દઈએ અને તમારે નાહા કરી અને શરમાવવું પડે, એ અમને ગમે નહીં. એટલે છતાં પણ ક્યારેક પૈસાની વાત આવે અમારા મોઢામાંથી તો તમે નારાજ ન થતા હો. અમારે કોઈ તમારા કલકત્તામાંથી કોથળા ભરી કરી અને ઢસડી જવાની બિલકુલ ઈચ્છા નથી. બસ એક ઈચ્છા રહેલી છે કે અમારી પાસે જે થોડી ઘણી લાગણીઓ રહેલી છે એ લાગણીઓ આપવી. અમારે કોઈ પણ એવી રમત તમારી સાથે રમવી નથી. બસ તમે આનંદમાં રહો, મજા કરો અને સરસ રીતે જીવન જીવો, એ જ અમારી અપેક્ષા છે. તો વ્યસન મુક્ત જીવન. પહેલાંના જમાનામાં સહજ સ્વભાવ કે માણસ વ્યસન કરતો જ ન હતો. તમે સાંભળ્યું ને, જૈન મંત્રી હોય, જૈન પ્રધાન હોય, જૈન દિવાન હોય, ન મટન ખાય ન દારૂ પીએ, છતાં એ રાજા આદેશ આપે તો બધું કરતા હતા. પણ એનાથી શું રહેતા હતા એ લોકો? નિર્લેપ, દૂર. કારણ કે એ સમજતા હતા કે આમાં એક વખત પડીશું પછી બહાર નીકળવું બહુ કઠિન છે. અમારી પાસે એવા ઘણા લોકો આવે છે કે મારે સાહેબ અઠવાડિયામાં 1-2 વખત પીવું છું. ઘણા અને હંમેશા વ્યસનવાળા જે લોકો હોય ને આશ્વાસન લે જ કે મારે સાહેબ ખાસ હું કાંઈ કરતો નથી, 20 ગુટકા ખાઉં છું. સાંભળ્યું ને સાંભળ્યું? ખાસ આપણામાં વ્યસન છે જ નહીં, બંધાણ જેવું છે જ નહીં, આપણે રાખીએ જ નહીં ને બંધાણ. ફક્ત 20 ગુટકા ખાઉં છું. હવે આ માણસને શું કહેવું શું આ માણસને? હવે એવા ઘણા અહીંયા બેઠેલા છે, મારી નજર સામે ટક્કર આંખ મેળવે છે. મારે છે હું ખાસ પીતો નથી, નામ નહીં લઉં. હા, બધાની આબરૂ મારા હાથમાં છે બાપા. પણ કે ઘણા લોકો કે આપણે પીતા નથી, ક્યારેક અઠવાડિયામાં 2 વખત મન થાય તો પી લઈએ. પણ ઘણી બહેનો રડે છે હો, ઘણા. ખબર નહીં, અહીં કલકત્તામાં આવ્યા પછી ઘણા લોકોએ વ્યસન છોડ્યા છે, પણ હજી આપણા જૈનોમાંથી લોકો અમારી પાસે આવવા માટે ગભરાય છે. ખબર નહીં શેના માટે ગભરાય છે. અમે કંઈ મારવાના તો છીએ નહીં, હા, કાનબાન કંઈ આમળવાના નથી. અમે ફક્ત એવી ઈચ્છા રાખીએ કે તમારું જીવન સારું રહે. તો છઠ્ઠો ને, અનેકાંત દ્રષ્ટિ. જેને કોર્ટમાં ન જવું હોય અને જિંદગી સારી બનાવવી હોય એ વ્યક્તિએ અનેકાંત દ્રષ્ટિ રાખવી. કોઈ પણ ખોટો નથી, બધા સાચા છે. સૌની સ્થિતિ પ્રમાણે સાચા છે. મહાવીર ભગવાન કહે છે બધાની દ્રષ્ટિ તમે ભેગી કરશો ત્યારે અનેકાંતનું સિદ્ધાંત બનશે. બાબુભાઈની રીતે સાચા છે, ધર્મેશભાઈની રીતે સાચા છે, કાકુભાઈની રીતે સાચા છે. બધાની દ્રષ્ટિઓને તમે ભેગી કરો અને એમાંથી તમને સત્ય મળશે. જો તમે એકાએક કહી દેશો કે નિમિષભાઈ જે બોલે છે બિલકુલ ખોટું છે, બટુકભાઈ બોલે છે બિલકુલ ખોટું છે, નહીં, કોઈ ખોટા નથી, એમની રીતે બધા સાચા છે. મહાવીર કહે છે કોઈને ખોટો ન પાડો અને કોઈ પણ ધર્મને તમે વગોવો નહીં. મહાવીર ભગવાન કહે છે કે બધા ધર્મોમાં સત્યના અંશ છે અને સત્યના અંશ લેવાની તમારામાં ત્રેવડ હોય તો બધા ધર્મોમાંથી તમને સારું મળી શકે તેમ છે. અનેકાંત દ્રષ્ટિ આમ તો મહાવીરે આપી છે આપણને, પણ હાલમાં આપણે બધા જૈનો એકાંત તરફ ખેંચાઈ રહ્યા છીએ. એકને પકડ્યા તો બસ એના જ ગાણા ગાવાના ને એના જ ઢોલ વગાડવાના. આ એકાંત દ્રષ્ટિ છે. એકાંત દ્રષ્ટિમાં ખેંચાયા પછી આપણે આપણા સિદ્ધાંતને આપણા હાથે છેડ ઉડાડી દીધો. પણ મહાવીર કહે છે સુખી થવું હોય અને શાંતિ જોઈતી હોય તો તમે તમારા પરિવારમાં પણ એકાંત દ્રષ્ટિ નહીં, અનેકાંત દ્રષ્ટિ કેળવો કે એ વ્યક્તિ પણ ખોટી નથી, એની રીતે એ પણ
સાચી છે. થોડો આ ગંભીર વિષય છે એટલે વધારે ચર્ચા નથી કરતો. હવે મુખ્ય મુદ્દો કેટલામો? હા, 7મો, સમતાની ઉપાસના. ચલો આ જરાક વિષય હાર્ડ છે, સમતાની ઉપાસના. પણ એક વાત આપ સૌ બેઠેલા છો, 10:30 થઈ ગયા છે, એક વાત કહીશ. આ જ્યારે મુદ્દો આવ્યો છે ત્યારે કે તમને જૈન માનતા હો તો સવારથી લઈ કરી અને રાત સુધીમાં જૈન તરીકેની તમારી પ્રવૃત્તિ શું? સમજાયું? ફરી પૂછું. તમે બધાને એમ કહો છો કે અમે જૈન છીએ, તો સવારથી લઈ કરી અને રાત સુધી તમે જ્યાં સુધી પથારીમાં ન પડો ત્યાં સુધીમાં જૈન તરીકેની તમારી પ્રવૃત્તિ શું? કહેશો? શું પ્રવૃત્તિ? કે પર્યુષણમાં પર્વમાં આવવાનું અને પછી તાળીઓ વજાડીને ભાગ્યા જવાનું, પછી બીજી વાર પર્યુષણ પર્વ આવે ત્યારે આવવાનું. જૈન તરીકેની આપણી પ્રવૃત્તિ શું? દિવસ દરમિયાન શું પ્રવૃત્તિ? કોઈ કહો. ભાગ્યશાળીઓ, આ વાત સમજાય ને? તમે તમારી જાત પર જરાક નજર કરો કે હું બધાને કહું છું જૈન છું, મહાવીરને માનું છું, તો સવારથી લઈ કરી અને રાત સુધીમાં મારી જૈન તરીકેની પ્રવૃત્તિ શું? કહેશો કોઈ? આ તો બહુ મોટી વાત કરે છે બેનશ્રી. આપ શું કહેવા માંગો છો? ભાગ્યશાળીઓ, આપ કહો ભાઈઓમાંથી કે આપણી જૈન તરીકેની પ્રવૃત્તિ શું? 5-25 હજારનું દાન દઈ દીધું એટલે કામ પતી ગયું? 1,00,000, 2 લાખ, 5-15 લાખનું દાન દીધું એટલે પતી ગયું? આપણે જૈન થઈ ગયા? માનતા નહીં. કરોડોના દાન અને અબજોના દાન આપનારા આજની તારીખે આ વિશ્વમાં છે. નામ બામ કંઈ આપતા નથી, અબજોના દાન દે છે. એ સારું છે, ધન્યવાદને પાત્ર છે. પણ જૈન તરીકેનું આખા દિવસ દરમિયાન આપણે શું કરી રહ્યા છીએ? કોઈ નહીં કહે ભાઈઓમાંથી? કોઈ નહીં કહે? ચાલો હું થોડીક વાત કરું. તમે બધા સામાયિક કરી શકો એટલી તમને કદાચ ફુરસદ નહીં હોય. સાંભળજો, ફુરસદ હોય કે ન હોય? બોલો ને. હા, મુકેશભાઈ, મહેશભાઈ માલાણી, સામાયિક કરવા જેટલો સમય આપણી પાસે ન હોય તો આપણે જૈન છીએ એની રોજે રોજ આપણને ખબર કઈ પ્રવૃત્તિથી થાય. ચાલો આપણે અહિંસાનું પાલન કરીએ છીએ, સારી વાત છે. પછી ઝઘડા નથી કરતા આપણે, એ પણ બહુ સારી વાત છે. નથી કરતા ને ઝઘડા નથી કરતા ને આપણે? નથી કરતા, એ બહુ સારી વાત છે, વખાણવા જેવી છે. પણ શું કરીશું આપણે હવે કે એક રોજ આપણને યાદ રહે કે ના, જૈન તરીકે કાંઈ કરવા જેવું છે, કાંઈ કરવા જેવું છે. ભલે ઘરે હોઉં, બજારમાં હોઉં, દુકાને હોઉં, XYZ ગમે તે ઠેકાણે હોઉં, અગર જો મુસલમાન એમ કહેતા હોય કે 5 વખત તો નમાઝ અદા કરવી જ જોઈએ, તો આપણે શું કહીશું? હું જૈન છું તો આ કરવું જોઈએ જ. શું કરશું? ચલો સામાયિક માટે વખત નથી, હા, શું કરીશું? નક્કી કરી લો તમે તમારી રીતે કે આ કરીશ, અને જ્યારે આ કરીશ ત્યારે યાદ રાખીશ હું જૈન છું અને મારે જૈન તરીકેનો વિકાસ કરવો છે, જૈન તરીકેના ગુણો મારે સંપાદન કરવાના છે. આવું કંઈક નક્કી કરવા જેવું છે. છતાં પણ તમે બહુ મારાથી વધારે બુદ્ધિશાળી છો. આ તો ચૂપચાપ મને સાંભળી રહ્યા છો, એ મારા નસીબ છે બાપા. બાકી તો અને સાંભળવું જોઈએ, અને મોટા દિવસોમાં ન સાંભળ્યું તો ક્યારે સાંભળીએ? હા, અમે આ મોટા દિવસોમાં પણ ઘણી સંખ્યા જોઈ કરી અને તમને કોઈને બાંધવા માંગતા જ નથી. તમે તમારી જાતથી વિચારો કે મારે બંધાવા જેવું છે કે નહીં. અમે કોઈને ક્યારે પણ બાંધવા માટે પ્રયાસ કરતા નથી. તો મારા જીવનમાં ક્ષમતાનો વિકાસ થાય, હું સરસ રીતે જીવું, એવી થોડીક જીવન પદ્ધતિ આપણા થોડા જૈન તરીકાને નિયમો વ્યક્તિએ ઓછે વત્તે અંશે પણ
રાખવા જોઈએ. હું મારી રીતે કહીશ તો મજા નહીં આવે, તમે તમારી રીતે નક્કી કરજો. 8મો મુદ્દો, સાધર્મિક વાત્સલ્ય. કમજોર સમાજ ધર્મ ભ્રષ્ટ થઈ શકે છે. કમજોર સમાજ ધર્મ ભ્રષ્ટ થઈ શકે છે. સમાજમાં કેવલ પૈસાની જ બોલબાલા ન હોવી જોઈએ. સમાજમાં સંખ્યાની શક્તિ પણ જોઈશે જ. સાંભળ્યું ભાગ્યશાળીઓ? કેવલ બધું પૈસાથી કામ પતશે નહીં. સાધર્મિક વાત્સલ્યમાં આ વાત હું આવરી લઉં છું કે સંઘમાં સંખ્યાની પણ તાતી જરૂર પડવાની જ. અને એની સાથે સાથે સંઘના જે કાર્યકરો રહેલા હોય, જેમણે જવાબદારી સંભાળી હોય સંઘની, એ વ્યક્તિએ સંઘના દરેક મેમ્બર પર દ્રષ્ટિ કરવાની હોય. જવાબદારી છે. હા, પદ લીધા પછી પદથી છટકવા જેવું નથી. જ્યારે જવાબદારી આવે ત્યારે કાર્યકરો એમ કહે કે હું તો રાજીનામું આપી દઈશ. આ પદ માટે શોભાસ્પદ નથી. જવાબદારી આવે ત્યારે પદવાળાએ જવાબદારી અદા કરવાની છે. હું અત્યારે સંઘનો સેવક, પ્રમુખ તરીકે સંઘે મને નક્કી કર્યો છે, યા તો ઉપપ્રમુખ તરીકે, યા તો મંત્રી તરીકે, યા તો કાર્યકર તરીકે મને નક્કી કર્યો છે, તો સંઘ માટે મારી જવાબદારી શું? કેવલ સહીઓ કરવાની નથી. શેના પર? સહીઓ કરીને છૂટવાનું નથી કે ચલો પતી ગયું કામ. પણ સંઘના મુખ્ય વ્યક્તિ અને કાર્યકરો સંઘના સેવક કહેવાય. અને દરેક કાર્યકરોને એમ જ માનવું જોઈએ, હું પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કાર્યકર નથી, પણ સમાજનો સેવક છું. તો જે સમાજ જે મને ચૂંટી કરી અથવા તો ગમે તે રીતે પદ આપ્યો છે, તો મારે જવાબદારી અદા કરવા જેવી છે કે સંઘમાં નાની નાની વ્યક્તિ કોઈક એવી છે કે એને કાંઈક મદદ જોઈએ છીએ. સંઘમાં એવા કોઈક મેમ્બર રહેલા છે કે જેમને ભણવાની ઈચ્છા છે પણ પૈસા નથી અને ફાફા મારી રહ્યા છે, તો મારી એક જવાબદારી છે કે એવી નાની નાની વ્યક્તિઓ તરફ નજર કરવાની. હું તો એમ કહી શકું કે કાર્યકરોને એક વખત સંઘના ઘરે ઘરમાં જવું જોઈએ. ઘરે ઘરમાં, ખાલી મોટા મોટા ઘરોમાં નહીં, પૈસાદારના ઘરોમાં નહીં, પણ નાનામાં નાનો ઘર હોય, મેમ્બર તરીકે રહેલો હોય, તો એના ઘરે જઈ કરી અને એની કમસે કમ કુશળતા પૂછવાની કે કેમ છો, કાંઈ અગવડતા તો નથી ને? કેવલ આ સ્થળ સુધી તમે ન રાખો, કાંઈક તમે તમારી ફરજ અદા કરો. અને એમ જ માનો અમે કાર્યકર નથી પણ સંઘના સેવક રહેલા છીએ. જવાબદારી અદા કરવા જેવી છે. અને તમે નાના ઘરમાં જશો ને, એને જરૂર લાગણી થશે કે જો આવા મોટા માણસો, કાર્યકરો મારા ઘરે આવી કરી અને મારી કુશળતા પૂછી. કેવું લાગે? કેવું લાગે? બોલો ને. તમે બધા ટ્રસ્ટીને બધા બેઠા છે, એમને પણ કહું, કેવું લાગે? તમે ખાલી મીટિંગ રૂમમાં, એસી રૂમમાં બેસી કરી અને ચર્ચા ન કરો. ઘરે ઘરે જાઓ. તમે નાનામાં નાના ઘરની પૂછા કરો કે કાંઈ સગવડ, શિક્ષણ માટે આડા અવળા ખર્ચા કરવાને બદલે આપણા સમાજનો મેમ્બર શિક્ષણમાં પછાત થતો હોય અથવા તો શિક્ષણ માટે આર્થિક સ્થિતિ એની નબળી રહેલી હોય, તો એને યોગ્ય મદદ કરવા જેવી છે. કમજોર સમાજ ધર્મ ભ્રષ્ટ થયા વગર રહે નહીં. પછી તમે કહેશો કે આ ફલાણા આ પંથમાં ચાલ્યા ગયા અને ઢીકણા આ પંથમાં ચાલ્યા ગયા. માણસ છે, એને તો જ્યાં મદદ મળે ત્યાં, અમુક આપણે ધર્મો માટે કહેતા હોઈએ છીએ ને વટલાવે છે. વટલાવે છે એનું કારણ એ નથી, એ મદદ પણ પૂરેપૂરી કરે છે. મેડિકલ ક્ષેત્રે પૂરી વ્યવસ્થા આપે છે, શિક્ષણ ક્ષેત્રે પૂરી વ્યવસ્થા આપે છે. ઘરે ઘરે જઈ કરી અને નબળામાં નબળા વ્યક્તિની બીમારીની પૂછા કરે છે. અમે વિહારોમાં, સાઉથમાં એક એવા નાના ગામમાં ગયા, ખ્રિસ્તીના ચર્ચમાં ઉતર્યા. એક નાના ગામમાં ફૂલ ફેસિલિટી વાળી હોસ્પિટલ અને નાના સાવ કમજોર આર્થિક રીતે એવા લોકોને ભેગા કરી અને શિક્ષણ આપે, મેડિકલ સેવા આપે, કેન્સરના ઓપરેશન મફત. તો સ્વાભાવિક છે કે માણસને જ્યાં વધારે સગવડ મળે ત્યાં શું થઈ જાય. તો આટલી વાત કરી, માફ કરજો કાંઈ બોલવામાં ભૂલચૂક થઈ તો.
સામાન્ય માણસ છું, ક્યાંક દબાઈ જાઉં તમારામાં. તો છેલ્લી વાત હવે 9મું, એની ચર્ચા વધારે નથી કરતો. 9મો મુદ્દો છે પ્રમાણિકતા. નૈતિક જીવન એટલું તો આપણું નીચે ન જવું જોઈએ કે કોઈ માણસ આપણો વિશ્વાસ જ ન કરે. એટલી નૈતિકતા આપણા જીવનમાં હોવી જોઈએ કે દબાણ વગર આપણો વિશ્વાસ કરે. બાકી પ્રમાણિકતા વિશે તો મારે ઘણું કહેવું હતું. અસ્તુ, આજે વધારે મેં સમય લીધો અને ઘણું કીધું, એમાં બોલ્યો ચાલ્યો. માફ. ઓમ શાંતિ.